સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પીપલોદ ગામમાં આવેલી ઉમરા પાસપોર્ટ ઓફિસને મેલ મળ્યો છે. ઇંગ્લિશમાં ધમકીભર્યો મેસેજ મોકલાયો હતો. ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અને સુરક્ષા દળો દ્વારા ઓફિસની તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ બોમ્બની ધમકી મળી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ધમકી સત્તાવાર મેલ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ દ્વારા મેલના સ્ત્રોત અને તેની પાછળના ઇરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર. રશ્મિજી, સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી આ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, શું કહેશો? જે પ્રકારે હાલ બોર્ડની પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના અલગ અલગ શહેરોની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાનો મેલ આવ્યો છે. સુરતમાં જે પાસપોર્ટ ઓફિસ છે, ઉમરા ખાતે આવેલી પાસપોર્ટ ઓફિસમાં તેમના મેલ આવ્યો હતો. બોમ્બથી ઉડાવી દેવાનો જે મેલ મળ્યો હતો, જેના પગલે સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું અને હાલ જે ઉમરા પાસપોર્ટ ઓફિસ છે તેના પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મોટી માત્રામાં પોલીસના કાફલા સહિત ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસ કરી રહી છે. જી રશ્મિજી, આ મેલ જે છે વહેલી સવારે આવ્યો હતો, જેમાં ધમકી ભર્યો મેલ લખેલો હતો અને ઓફિસ ખુલતાની સાથે જ મેલ ધ્યાનમાં આવ્યો હતો. ત્યારે તાત્કાલિક જે છે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. તેને લઈને સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરી દેવામાં આવી હતી. સાથે આસપાસ પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ કે કંઈક મળી આવ્યું છે કે કેમ? જી, હાલ તો એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોય તેની જાણ થઈ નથી, પરંતુ વહેલી સવારે જ્યારે 5 વાગે મેલ આવ્યો હતો, તે બાદ જે ઓફિસ જે ખોલી તે સમયે જ્યારે મેલ જોયો અને ત્યારબાદ તરત જ જે પોલીસને જાણ કરવામાં આવી અને સમગ્ર ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી. જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. બોર્ડની પરીક્ષા વચ્ચે ધમકી ભર્યો મેલ. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મેલ મારફતે ઘટનાની ગંભીરતાને જોતા ડોગ સ્ક્વોડ અને ઉમરા પોલીસ તૈનાત છે અને તપાસ કરવામાં આવી રહી છે. સઘન